ફેર ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો 11 એપ્રિલે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. 11 એપ્રિલે મુખ્યત્વે ભારતમાં રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ તરીકે ઉજવવામાં આવે. કસ્તુરબા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને યોગ્ય સંભાળ વિશે જાગૃતિ લાવે છે. વધુમાં આ દિવસ રાષ્ટ્રીય પાલતુ દિવસ અને મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ એ પણ 11 એપ્રિલે હોય, એ પણ તમારે યાદ રાખવાનું છે. હાલમાં સિંધી ભાષામાં ભારતના બંધારણનું નવીનતમ સંસ્કરણ કોણે બહાર પાડ્યું? તો પ્રશ્ન છે મિત્રો, સિંધી ભાષામાં ભારતના બંધારણનું નવીનતમ સંસ્કરણ કોણે બહાર પાડ્યું? રાઈટ આન્સર છે આમાં સીપી રાધાકૃષ્ણને. બરાબર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને નવી દિલ્હીમાં ભારતના બંધારણના સિંધી ભાષાના નવીનતમ સંસ્કરણનું વિમોચન કર્યું. આ પ્રસંગે બોલતા રાધાકૃષ્ણને કહ્યું કે સિંધી સૌથી જૂની અને મધુર ભાષાઓમાંની એક છે. 3 છે હાલમાં T20 મેચમાં 9 વિકેટ લેનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની? T20 મેચમાં 9 વિકેટ લેનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે લોરા કાર્ડોશો. બરાબર. લોરા કાર્ડોશો બ્રાઝિલના ફાસ્ટ બોલર છે. લોરા કાર્ડોશો એમણે લેસોતો સામેની મેચ દરમિયાન એક જ T20 ઇન્ટરનેશનલ મેચમાં 9 વિકેટ લીધા છે. બરાબર. અને એવું કરનાર પ્રથમ બોલર બની ગઈ, પ્રથમ ક્રિકેટર બની ગઈ. 4 છે સુગમ ડિજિટલ ગુજરાત. સુગમ ડિજિટલ ગુજરાત પહેલ હેઠળ પ્રથમ તબક્કામાં કેટલી નાગરિક સેવાઓને ડિજિટાઇઝ કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 20. બરાબર. ગુજરાત સરકારે 24 માર્ચ 2026ના રોજ સુગમ પહેલ હેઠળ નાગરિકોની વધુ માંગ ધરાવતી 20 સેવાઓને ડિજિટાઇઝ કરી છે. આ પહેલનો હેતુ કેશલેસ એટલે કે રૂબરૂ મુલાકાત વગર કેશલેસ અને પેપરલેસ વહીવટ સ્થાપિત. હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે ₹14105.83 કરોડને મંજૂરી આપી. અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર થશે આમાં. ભારતની નવીનીકરણીય ઉર્જા ક્ષમતાને મજબૂત બનાવવા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ અરુણાચલ પ્રદેશમાં કલાઈ 2 જળવિદ્યુત પ્રોજેક્ટ માટે ₹14105.83 કરોડને મંજૂરી આપી. અરુણાચલ પ્રદેશની વાત કરીએ, કેપિટલ છે ઈટાનગર, સીએમ છે પેમા ખાંડુ, રાજ્યપાલ છે કેટી પરનાયક. 6 છે હાલમાં કોણે NHAI આરોગ્ય વન પહેલ શરૂ કરી? તો મિત્રો એ કરી છે નીતિન ગડકરીએ. NHAIનું પૂરું નામ શું છે મિત્રો? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. બરાબર. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 8 એપ્રિલ 2026ના રોજ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ખાલી જમીન પર ઔષધીય વૃક્ષો વાવવા માટે આરોગ્ય વન પહેલ શરૂ કરી. હાલમાં કઈ પાસપોર્ટ ઓફિસે બ્રેઇલ અને સાઇન સેવાઓ શરૂ કરી? બરાબર. બ્રેઇલ અને સાઇન સેવાઓ શરૂ કરી. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભોપાલ. ભોપાલ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસે દિવ્યાંગ અરજદારોને સુલભતા પૂરી પાડવા માટે ભારતની પ્રથમ બ્રેઇલ અને સાંકેતિક ભાષા સેવાઓ શરૂ કરી, એટલે કે સાઇન ભાષા, સાઇન લેંગ્વેજ. 8 નંબર છે હાલમાં BPCLના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સંજય ખન્ના. BPCLનું પૂરું નામ છે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. સંજય ખન્નાને ચેરમેન અને MD તરીકે નિયુક્ત કર્યા છે. 9 છે કયા રાજ્યની પોલીસે નારીત AI નામનું AI ટૂલ લોન્ચ કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગુજરાત. આ તમારે સ્ટારમાં કરવાનું છે. નારીત AI નાર્કોટિક્સ એનાલિસિસ અને RAG આધારિત તપાસ સાધન નામની આ એપ્લિકેશન ગાંધીનગરમાં ડ્રગ સંબંધિત ગુનાઓ પ્રત્યે રાજ્યના શૂન્ય ટોલરન્સના ભાગરૂપે શરૂ કરવામાં આવી હતી. હવે થોડી ગુજરાતની વાત કરું મેં, તો ગુજરાતમાં માધવપુર મેળો 2026નું આયોજન થયું. માધવપુરનો ઘેડ મેળો. બરાબર. ગુજરાતમાં જમ્પ સ્ટાર્ટ અભિગમનો ઉપયોગ કરીને અત્યંત લુપ્તપ્રાય ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના બચ્ચાને સફળતાપૂર્વક ઈંડામાંથી બહાર કાઢવામાં આવ્યો. ગુજરાત હાઈકોર્ટે AIના ઉપયોગ અંગે કડક નીતિ જારી કરી. PM મોદીએ ગુજરાતના સાણંદમાં કાન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ ગાંધીનગરમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. ગુજરાત UCC બિલ પસાર કરનાર બીજું રાજ્ય બન્યું. ગુજરાત સરકારે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા 2026 બિલ રજૂ કર્યું. 10 છે હાલમાં UAE અને કયા દેશે ચલણ વિનિમય કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં UAE અને બહેરીન. સંયુક્ત અરબ અમીરાત UAE અને બહેરીને 9 એપ્રિલ 2026ના રોજ બંને દેશો વચ્ચે નાણાકીય સહયોગ વધારવા માટે AED20 બિલિયનના ચલણ વિનિમય કરારને ઔપચારિક બનાવવામાં આવ્યો છે. 11 છે હર્મેસ ડાયલોગ 6.0માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રોહતક એ કયું સ્થાન મેળવ્યું? તો પ્રથમ રાઈટ આન્સર છે IIM રોહતક વિન્સ બીમ ટેક્સ હર્મસ ડાયલોગ 6.0 a national level debate representation from 12th nations.
ઈરાન પર સટીક હુમલો કરવા બદલ અમેરિકાનો કયો એઆઈ પ્રોજેક્ટ સમાચારમાં છે? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં પ્રોજેક્ટ માવેન. બરાબર, શરૂઆત થઈ હતી વર્ષ 2017માં. હેતુ છે ડ્રોન અને સેટેલાઇટ દ્વારા મળેલા વિડીયો અને ઇમેજ ડેટાને એઆઈ દ્વારા ઝડપથી રીતે વિશ્લેષણ કરવું. ટેકનોલોજી છે મશીન લર્નિંગ અને કમ્પ્યુટર વિઝન. ઉપયોગ છે આતંકવાદી પ્રવૃત્તિઓ ઓળખવી, સૈન્ય ટાર્ગેટિંગને સહાય કરવું. પ્રશ્ન છે યોગ મહોત્સવ 2026 માટે 75 દિવસનું કાઉન્ટડાઉન ક્યાંથી શરૂ થયું? તો રાઇટ આન્સર છે મિત્રોમાં લોનાર. એક લોનાર સરોવર પણ પ્રખ્યાત છે, એ પણ એક્ઝામમાં પૂછાવી શકે. મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગ આયુષ મંત્રાલય દ્વારા મહારાષ્ટ્રના બુલડાણા જિલ્લાના લોનાર ખાતે છત્રપતિ શ્રી શિવાજી મહારાજના ઉદ્યાનમાં યોગ મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ નોંધાઈ હતી, કારણ કે ત્રિકોણાસન કરનારા સૌથી મોટા મેળાવડા માટે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. તો લોનાર સરોવર પણ છે મિત્રો, એ પણ ખાસ યાદ રાખજો. તમને ભૂગોળમાં આ પ્રશ્ન પૂછી શકે, કારણ કે આ કરંટનો પ્રશ્ન થઈ ગયો. હવે 14 છે. હાલમાં કયા દેશે 2028માં યોજાનારી ક્લાઇમેટ ચેન્જ સમિટનું આયોજન કરવાનું ટાળ્યું છે? તો રાઇટ આન્સર મિત્રો આપણો દેશ ભારત. COP33ની યજમાની માટે ભારતની ઓફર સૌપ્રથમ 1 ડિસેમ્બર 2023ના રોજ દુબઈમાં આયોજિત COP28 પરિષદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ જાહેરાત ભારતે G20 સમિટનું સફળતાપૂર્વક આયોજન કર્યા પછી કરવામાં આવી. ભારત 2028 ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સની યજમાની પદમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. પોલિસી બજારે હાલમાં કોને CEO તરીકે નિયુક્ત કર્યા? તો સજ્જા પ્રવીણ ચૌધરી રાઇટ આન્સર થશે આમાં. પોલિસી બજારના CEO બન્યા છે. 16 છે. CD ગોપીનાથનું હાલમાં નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો એક ફૂટબોલર હતા, ક્રિકેટર હતા. બરાબર, CD ગોપીનાથ એક ક્રિકેટર હતા. ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ, કારણ કે દેશના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર CD ગોપીનાથનું 96 વર્ષની ઉંમરે નિધન થયું છે. તો મિત્રો આ કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 11 એપ્રિલ 2026 રિવિઝન પર આપણે આવી ગયા. વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 10 એપ્રિલે. ટો લામ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે? વિયેતનામ રાઇટ આન્સર છે. કયા રાજ્યની હાઈકોર્ટ બાંધકામ માટે ઓક વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂક્યો? ઉત્તરાખંડ. ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં $1 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું લક્ષ્ય રાખ્યું? 2030. કયા રાજ્ય સરકારે કેન્સરને એક નોંધનીય રોગ જાહેર કર્યો? તેલંગાના. મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ 8મા પોષણ પખવાડિયાનો પ્રારંભ કયા સ્થળે કર્યો? ન્યૂ દિલ્હી. કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકને અમેરિકામાં પ્રતિષ્ઠિત ગવર્નર ચેર્સ પદ મળ્યો? દીપ જરીવાલા. ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા કયા રાજ્યમાં ઓપરેશન હિમ સેતુ શરૂ કરવામાં આવ્યું? સિક્કિમ. કયા દેશે વિશ્વનું પ્રથમ કોમર્શિયલ અપર 6GHz ઇન્ટરનેટ નેટવર્ક લોન્ચ કર્યું? UAE. વર્ષ 2023માં માતૃ મૃત્યુની કુલ સંખ્યાના મામલે વિશ્વમાં પ્રથમ ક્રમે છે નાઇજીરિયા. ભારતની ત્રીજી સ્વદેશી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન કઈ છે, જે નૌકાદળમાં સામેલ કરવામાં આવી? INS અરિદમન. પદ્મશ્રી ડોક્ટર મણિકુમાર છેત્રીનું નિધન થયું છે, તેઓ કાર્ડિયોલોજિસ્ટ હતા. કોફોર્સના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર બની ગયા છે સુનિલ ફર્નાન્ડીસ. કોણે નવું AI મોડલ મ્યુઝ સ્પાર્ક રજૂ કર્યું? મેટાએ. ભારત અને માલદીવ વચ્ચે દરિયાઈ સહયોગને મજબૂત બનાવવા માટે IOS સાગર મિશન હેઠળ કયું ભારતીય નૌકાદળ જહાજ માલે પહોંચ્યું? INS સુનૈના. હાલમાં અવકાશયાન મિશન ઓપરેશન્સ પર આંતરરાષ્ટ્રીય પરિષદ બેંગલુરુમાં યોજાઈ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026માં શ્રેષ્ઠ દિગ્દર્શક એવોર્ડ કોને મળ્યો? આદિત્ય ધર રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા કયા રાજ્યમાં ઓપરેશન હિમ સેતુ શરૂ કરવામાં આવ્યું? કેરળ, સિક્કિમ, ઓડિશા કે અસમ? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ